આજરોજ માતર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આવનાર તહેવાર બકરી ઈદ પર્વ નિમિત્તે ખેડા નડિયાદના પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ ખેડા નડિયાદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ સાહેબ તેમજ માતર પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાર્જમાં હાજર પીઆઈ શ્રી ભરવાડ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં માતર તાલુકાના સરપંચ શ્રીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં ડીવાયએસપી રાઠોડ સાહેબ દ્વારા સૂચનાઓ કરવામાં આવી હતી કે આવનાર તહેવાર બકરી ઈદ પર્વ શાંતિ અને ભાઈચારાથી ઉજવાય અને સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તેથી આપ સૌ કાળજી અને સૌ ગામે પધારેલ સરપંચ શ્રીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને રાખીને સોશિયલ મીડિયા પર એવી કોઈ પોસ્ટ અથવા મેસેજ ના કરવા જેનાથી કોઈ ધર્મની લાગણી દુભાય તેવું વધુમાં રાઠોડ સાહેબે જણાવ્યું કે પોલીસ આપ સૌ જનતાની સેવામાં જ છે। સાથે સાથે હાલના ચાર્જના હાજર પીઆઈ શ્રી ભરવાડ સાહેબે પણ આગેવાનોને સંબોધતા સૌ ઉપસ્થિત સરપંચશ્રી અને આગેવાનોને આભાર વ્યક્ત કરી અંતે ચા તેમજ ઠંડા પાણીથી વ્યવસ્થા કરાઈ હતી। રિपोर्टर मोहम्मद खान पठान, मातर, खेड़ा। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।